શપથ લેતા પહેલા નરેન્દ્ર મોદી વહેલી સવારે રાજઘાટ પહોંચ્યા। અહીં તેમને બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી। ત્યારબાદ નરેન્દ્ર મોદી સદૈવ અટલ પહોંચ્યા, જ્યાં અટલ બિહારી વાજપેયીજીને નમન કર્યા અને વોર મેમોરિયલની પણ મુલાકાત લઈ વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપી। પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં વિદેશી મહેમાનો ઉપસ્થિત રહેશે। શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, મોલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના, મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવીણ કુમાર જુગનાથ, નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડ અને ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબ્ગે શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ તેમણે સ્વીકાર્યું છે। શપથ વિધિ સમારોહ માટે દેશભરમાં અલગ અલગ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું, જેમાં ગુજરાતમાંથી પણ 1040 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે। પ્રદેશ ભાજપ સંગઠનના તમામ મોરચાના પદાધિકારીઓ, તમામ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। આ શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટેની તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે। સાંજે 7:15 વાગે ગણતરીના કલાકો જ્યારે શપથ ગ્રહણ સમારોહ હજારોની સંખ્યામાં ઉપસ્થિત મહેમાનોની વચ્ચે યોજાશે। ગુજરાતમાંથી પણ 1040 લોકો કે જેમને વ્યક્તિગત આમંત્રણ આપવામાં આવ્યું છે શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સરકારના તમામ મંત્રીઓ, ભાજપ સંગઠનના તમામ પદાધિકારીઓ પણ હાજરી આપશે આ શપથ ગ્રહણ સમારોહને। પણ આ સમારોહ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેમણે બાપુને નમન કર્યા, રાષ્ટ્રપિતાને સૌથી પહેલા તેમણે નમન કર્યા, તેઓ વાજપેયીજીની સમાધિ પર પહોંચ્યા અને તેમને પણ નમન કર્યા, શહીદોને પણ તેમણે શ્રદ્ધાંજલિ અર્પી। આજે સવારે બાપુ અને અટલજીને નમન કર્યા બાદ તેઓ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પહોંચ્યા હતા। 3 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 2014ની એક ઘડી જ્યારે સૌથી પહેલી વખત નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા। એ ઐતિહાસિક ઘડી જ્યારે 2014માં ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી હતી કેન્દ્રમાં, એનડીએની સત્તા આવી હતી કેન્દ્રમાં। બાદમાં બીજી વખત જ્યારે પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા 2019માં નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટીએ અહીંયા પૂર્ણ બહુમત હાંસલ કર્યું હતું અને 2019માં મોદી સરકાર કેન્દ્રમાં આવી હતી અને હવે ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરશે, પણ સરકાર એનડીએની આવશે કારણ કે પૂર્ણ બહુમત ભાજપને આ વખતે નથી મળ્યું। 2024 से 2019 वो हमारा फाउंडेशन, 2019 से 2024 हमारी इमारत और अब 2024 से लेके 2029 वो हमारा पूरा विश्व में भारत को हमारा जो भारतीय जनता पार्टी और एनडीए का जो विचारधारा है उसका निर्णय, उसकी नीति और उसकी नीयत की वजह से विश्व गुरु के रूप में भारत पूरे विश्व में वो हम प्रस्थापित होंगे।